અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વડોદરાથી જ્યાં કલાદર્શન રોડ નજીક બાંધકામ સાઇટ પર દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. સર્જન એન્કલેવ અને બાલાજી પ્લેટિના વચ્ચે ઇમારતનું કામ ચાલતું હતું. સેફટી વોલ ધરાશાયી થતાં કોમ્પ્લેક્સના રહીશોના જીવ તાળવે ચોંટ્યા. દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકો અને રહીશોએ હોબાળો મચાવ્યો. સેફટી વોલ ધરાશાયી થતાં આસપાસની 2 ઇમારતોમાં તિરાડ પડવાની ઘટના સામે આવી છે. તો સેફટી વોલ ધરાશાયી થઈ છે, જોકે તેમાં કોઈ નુકસાન નથી થયું, કોઈ જાનમાલને નુકસાન નથી પહોંચ્યું, પરંતુ તેના કારણે આસપાસની દિવાલોમાં તિરાડ પડી હોવાની પણ ફરિયાદો જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ દિવાલ જ્યારે ધરાશાયી થઈ સ્થાનિકો જે છે તે ગભરાઈ ગયા હતા. આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા પાસેથી મેળવીએ. અંજલિ, સેફટી વોલ દિવાલ ધરાશાયી થવાની જે ઘટના સામે આવી છે, જાણવા માંગીશું શું હતી આ ઘટના અને સ્થાનિકો શું વિરોધ કરી રહ્યા છે આ મામલે? બિલકુલ, વાઘોડિયા રોડ નજીક આવેલા કલાદર્શન પાસે નિર્માણાધીન જે સાઇટ છે તેનો પાયો ખોદવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બાજુમાં આવેલું જે સર્જન કોમ્પ્લેક્સ છે તેની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો. આ ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના જે વિસ્તારના રહેવાસીઓ છે તેઓમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો. સાથે સાથે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરને સાથે જણાવી અને તેઓ દ્વારા ફાયર વિભાગ અને નિર્ભયતા શાખાને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ડન કરવામાં આવ્યું હતું અને જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. ઘટનાના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવતા હતા કે આ કામગીરીને લઈને જે ડેવલપર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેઓનું ધ્યાન દોર્યું હતું, પરંતુ યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા આજે આ દુર્ઘટના થઈ છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘર ધ્રુજી ઉઠ્યા હતા. લોકો જીવના જોખમે હાલ રહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો સમગ્ર મામલે આજુબાજુના નાગરિકોની સાથે બેસી અને અન્ય જે યોગ્ય વ્યવસ્થા છે તે કરવાની ડેવલપર દ્વારા પણ પોલીસની મધ્યસ્થી થકી અને સ્થાનિક કાઉન્સિલરની મધ્યસ્થી થકી જાણ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે રીતે અગાઉ પણ સમા વિસ્તારમાં આ રીતે એક બાંધકામ સાઇટની કામગીરી ચાલતી હતી અને એક કોમ્પ્લેક્સની જે સેફટી વોલ છે તે ધરાશાયી થઈ હતી. લોકોમાં ભયનો માહોલ હતો. ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે. હવે પાલિકાની નિર્ભયતા શાખા, ફાયર વિભાગ અને સ્થાનિક કાઉન્સિલરની આગેવાની હેઠળ આ યોગ્ય રીતે કામગીરી પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. બિલકુલ અંજલિ, આભાર. તો સેફટી વોલ ધરાશાયી થવાની ઘટના, સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હાલ આ ઘટનાને પગલે સ્થાનિકો વિરોધ પણ નોંધાવી રહ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH